ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 14 अध्याय श्लोक 4। सर्वयोनिषु कान्तेय सर्वयोनिषु कान्तेय मूर्तयस्तम्भवन्ति या तासां ब्रह्म महद्योनिः अहं बीजप्रदः पिता। सर्वयोनिषु कौन्तेय। अगला श्लोकમાં ભગવાને કીધું તસ્મિન ગર્ભમ દદામિ અહમ, એમાં ગર્ભની સ્થાપના હું કરું છું। તો એ જે પરમાત્મા છે જેને કારણે શું થાય છે? સંભવ સર્વભૂતાનામ ભવતિ, જેને કારણે સર્વભૂતોની ઉત્પત્તિ શક્ય બને છે। જો ઈશ્વર જે છે એ જ પ્રકૃતિમાં ગર્ભ ધારણ કરાવે છે। આમ ઈશ્વરને આપણે જેને કહીએ એ ઈશ્વર માત્ર ભોગતા નથી। સાંખ્ય યોગમાં શું કહેવામાં આવ્યું? પુરુષ અકર્તા છે અને પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ આ જગતની ઉત્પત્તિ કરે છે પુરુષના ભોગ માટે। અને એટલે અહીંયા સાંખ્ય દર્શનના નિરાકરણ કરતા ભગવાન આગળ કહે છે સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સંભવન્તિ યાહ। સર્વયોનિષુ જે મૂર્તયઃ દેવ પિતૃ મનુષ્ય પશુ મૃગાદિ સર્વયોનિષુ। સર્વયોની એટલે પછી કોઈ બાકી જ નથી। જો આ સમજો, દેવ પિતૃ મનુષ્ય બધી યોનિઓમાં સર્વયોનિષુ। તો સર્વયોની એટલે કે 4 પ્રકારની યોની આપણે માનીએ। જો આ સમજો, આપણા શાસ્ત્ર પ્રમાણે 4 પ્રકારની યોનિઓ છે। તો 4 પ્રકારની યોનિઓ કઈ કઈ છે? ઉદ્ભીજ એટલે જે જમીનને ફાડીને બહાર નીકળે, એટલે વનસ્પતિ વૃક્ષ। સ્વેદજ જેને ભેજની જરૂર છે। સમજ, મચ્છર આદિ જે બધા છે, દેડકો છે, મચ્છર છે, આ બધા સ્વેદ છે કે એમને ભેજની જરૂર છે। સ્વેદજ। અંડજ પશુ સર્પાદિ આ બધા અંડજ કહેવાય, જે અંડમાંથી જન્મ, ઈંડામાંથી જ એની ઉત્પત્તિ થાય। જરાયુજ માના ગર્ભમાંથી જ સીધું શરીર બહાર નીકળે। મનુષ્ય આદિ પશુ છે, મનુષ્ય છે।
તો આ 4 પ્રકારની યોનિઓમાં દેવ યોની, પિતૃ યોની, મનુષ્ય યોની, પશુ યોની, મૃગાદી, સર્વ યોની, સર્વ પ્રકારની યોનિઓમાં મૂર્તય દેહ સંસ્થાન લક્ષણ, મૂર્તિ એટલે કે એક વિશેષ આકાર છે. દેહ સંસ્થાન એટલે કે દેહનો એક વિશેષ આકાર છે. મૃગ આપણે જેને કહીએ, સિંહ જેને કહીએ, વાઘ કહીએ, હાથી કહીએ, મનુષ્ય કહીએ, તો દેહની સંસ્થાન એટલે કે એક વિશેષ પ્રકારનો આકાર છે. મૂર્છિતાંગાવયવાહ મૂર્તય, વિવિધ પ્રકારના દેહના આકાર પણ છે અને વિવિધ પ્રકારના અંગ છે. મૂર્છિત અંગ એટલે કે અલગ અલગ પ્રકારના અંગ છે. હાથીની સૂંઢ છે, પશુઓને પાંખ છે, મનુષ્યને 2 હાથ છે. વિચાર, તો અલગ અલગ પ્રકારના અંગ છે, અલગ અલગ પ્રકારના આકારની યોનિઓ છે અને દરેક યોનિમાં વિશેષ પ્રકારના અંગ છે. વિચાર, મૂર્છિત અંગ અવયવાહ મૂર્તય સંભવંતી. ભગવાન કહે છે આ જે પણ કઈ ઉત્પન્ન થાય છે, સંભવંતી, તાહા યાહા તાસા મૂર્તિના બ્રહ્મ મહત સર્વ અવસ્થમ યોનિઃ માતૃસ્થાનીયમ. જે પણ યાહા સર્વયોનિષુ મૂર્તય સંભવંતી, જે મૂર્તિઓ, જે આકારના દેહ, જે આકારની યોનિઓમાં આ ઉત્પન્ન થાય છે, તો જીવ આ વિશેષ પ્રકારની યોનિઓમાં ધારણ કરે છે. એક જ જીવ છે જે ઇન્દ્ર યોની પણ ધારણ કરે, વળી પાછો ઇન્દ્ર યોનીમાંથી એ દેડકાની યોની પણ ધારણ કરે. તો વિવિધ પ્રકારની યોનિઓમાં એ મૂર્તિ એટલે કે આકાર ધારણ કરે છે. તાસા મૂર્તિનામ બ્રહ્મ મહદ્યોનિઃ. આ બ્રહ્મ જે છે, જે પ્રકૃતિ, સમજો, યોનિઃ કારણમ. આગળ જોઈએ તો મહત બ્રહ્મ યોની મહત. મહત એટલે અવ્યક્ત માયા, માયા રૂપી આ બ્રહ્મ રૂપ જે આ માયા જે છે એ કારણ છે. ભગવાન અહીંયા બ્રહ્મ એટલા માટે કહે છે કારણ કે માયાથી ભિન્ન, બ્રહ્મથી ભિન્ન માયાનું કોઈ અસ્તિત્વ નથી. માયા સ્વતંત્ર નથી. જો આ સમજ બરાબર. સાંખ્ય યોગમાં એવું કહેવામાં આવે પ્રકૃતિ જે છે એ કેવી છે? સ્વતંત્ર છે. સ્વતંત્રપણે એ આ જગતની ઉત્પત્તિ કરે છે. જ્યારે અહીંયા ભગવાન શું કહે છે? મહદ્યોનિઃ બ્રહ્મ. આ બ્રહ્મ રૂપ, બ્રહ્મ અધિષ્ઠાન પર આધારિત જે મહદ યોની એટલે કે આ માયા તત્વ એટલે કે માતૃસ્થાનીય. કોઈ પણ ઉત્પત્તિ માટે નર અને માદા, માતા અને પિતા બંનેની જરૂર છે. તો અહીંયા માતૃસ્થાન પર કોણ છે? મહદ્યોનિઃ બ્રહ્મ મહદ્યોનિ. બ્રહ્મ રૂપ મારી જે માયા જે છે, અને અહમ બીજ પ્રદઃ પિતા, અને એમાં બીજ પ્રદાન કરનાર પિતા હું છું. જો આ વિચાર, અહમ ઈશઃ બીજ પ્રદઃ ગર્ભાધાનસ્ય કર્તા પિતા. પિતાના વીર્યથી અંડમાં જે બીજ ધારણ કરવામાં આવે એમાં જ પછી શું થાય છે? આ યોની ઉત્પન્ન થાય. તો માતાનો અંડ અને પિતાના વીર્યથી જ યોની ઉત્પન્ન થાય છે. અને એટલા માટે એ ભગવાન કહે છે કે માતૃસ્થાન જે છે એ પ્રકૃતિ છે, જે બ્રહ્મ પર આધારિત છે, બ્રહ્મ રૂપ મહદ્યોની છે. અને હું જે ઈશ્વર જે છે એ બીજ પ્રદાન કરનાર પિતા હું છું. એનો અર્થ શું થયો? પ્રકૃતિ સ્વતંત્રપણે આ પ્રકૃતિ ઉત્પન્ન કરી શકે નહીં. સમજ, બીજ પ્રદઃ ગર્ભાધાનસ્ય કર્તા. હું એ બીજ પ્રદાન કરનાર છું જેને કારણે આ ગર્ભાધાન થઈ શકે છે. અહમ પરમેશ્વર ગર્ભાધાન કરતા તેન મહતઃ બ્રહ્મણ એવ અવસ્થ વિશેષાઃ. આમ એ મહદ બ્રહ્મ જે છે, મહદ યોની જે છે એ પણ બ્રહ્મને આધારિત છે. હું ઈશ્વર જે છે જે બ્રહ્મ સ્વરૂપ છે.
આમ એ જ બ્રહ્મ માતૃ સ્થાનીય ઉપાદાન કારણ છે, એ જ બ્રહ્મ ઈશ્વર સ્થાનીય પિતા સ્થાનીય નિમિત્ત કારણ છે. આ સમજો. પ્રકૃતિ ઉપાદાન કારણ છે, ઈશ્વર નિમિત્ત કારણ છે. માતૃસ્થાનીય પ્રકૃતિ છે, પિતા સ્થાનીય ઈશ્વર છે, અને એના દ્વારા જ આ ગર્ભ ધારણ થાય છે. તો કે આ પ્રકૃતિ તમે જેને કહી રહ્યા છો, જે પ્રકૃતિમાં તમે આ ગર્ભ સ્થાપિત કરો છો, જેને કારણે અનેક પ્રકારની યોનિઓ સંભવંતી ઉત્પન્ન થાય છે. જે યોનિઓ આ ઉત્પન્ન થઈ રહી છે એ આ પ્રકૃતિ અને પુરુષના કારણે જ છે. આટલું જ યાદ રાખો ને કે માતૃસ્થાનીય પ્રકૃતિ છે જે ઉપાદાન કારણ છે, પિતૃસ્થાનીય ઈશ્વર છે જે નિમિત્ત કારણ છે. આ બેને કારણે અનેક પ્રકારની યોનિઓ જીવ ધારણ કરે છે. તો કે આ પ્રકૃતિ તમે જેને કહો છો, એ પ્રકૃતિ ગુણ સંગસ્ય, આપણે 13મા અધ્યાયમાં જોયું, ગુણ સાથે પ્રકૃતિના ગુણ સાથેની આસક્તિને કારણે આ જીવની સદસદ યોનિમાં જન્મ થતો રહે છે. તો એ ગુણ કયા કયા છે? 13મા અધ્યાયમાં એ ગુણ દર્શાવ્યા નથી. જો સમજો, હજી સુધી ભગવાને આ 3 ગુણ શું છે, એ 3 ગુણ કેવી રીતે બાંધે છે, એ હજી આપણે દર્શાવ્યું નથી. ગીતામાં હજી આપણે જોયું જ નથી. અને એટલે અહીંયા ઘડી શંકરાચાર્ય કહે છે કે ગુણાહ કથમ બદનંતી ઇતિ ઉચ્યન્તે. પ્રકૃતિના કયા કયા ગુણો છે અને એ કેવી રીતે બાંધે છે જીવને આ બંધનમાં નાખનાર જે છે. એટલે ભગવાન સ્વયં કહે છે. 5મું સત્વમ રજસ્તમ ઇતિ સત્વમ રજસ્તમ ઇતિ ગુણઃ પ્રકૃતિ સંભવાઃ ગુણઃ પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ દેહે દેહિનમવ્યયમ. અર્જુન, આ 3 ગુણ છે, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ, જે પ્રકૃતિ સંભવાઃ પ્રકૃતિથી ઉત્પન્ન થયા. શંકરાચાર્યજી અહીંયા બહુ સુંદર વાત કરે છે. સામાન્ય રીતે ગુણ એમ કહીએ એટલે ક્વોલિટી એમ કહેવાય. એનો ગુણ કેવો છે, એની ગુણવત્તા કેવી છે, જા સમજ. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જે ગુણ શબ્દનો પ્રયોગ ભગવાન કરી રહ્યા છે, ગુણાહ ઇતિ પારિભાષિક શબ્દ ન રૂપાદિવત દ્રવ્ય આશ્રિતાઃ. ગુણ જેને અહીંયા કહેવામાં આવ્યો છે એ પારિભાષિક શબ્દ છે, શાસ્ત્રોક્ત પારિભાષિક શબ્દ છે, જેનો એક વિશેષ અર્થ છે. જે 5 ગુણ આપણે જેમ કહીએ છીએ, આકાશનો ગુણ શબ્દ છે, વાયુનો ગુણ સ્પર્શ છે, અગ્નિનો ગુણ રૂપ છે, જળનો ગુણ રસ છે, પૃથ્વીનો ગુણ ગંધ છે. આ 5 ગુણ જેને આપણે કહીએ એ ગુણની વાત અહીંયા નથી. એટલે શંકરાચાર્ય કહે છે ન રૂપાદિવત દ્રવ્ય આશ્રિતાઃ. આ કોઈ વિશેષણ નથી. ગુણ એટલે વિશેષણ. તો આ કોઈ વિશેષણ નથી. એટલું જ નહીં, ગુણ એટલે કે શબ્દાદિ ગુણ પણ નથી. આ પારિભાષિક શબ્દ છે. ન ચ ગુણ ગુણીનો અન્યત્વત્ર વિવક્ષિતમ. પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા આ ગુણ છે એમ જ્યારે કહેવામાં આવે તો પ્રકૃતિના ગુણ એમ જ્યારે કહીએ તો એ પ્રકૃતિની વિશેષતા નથી, પ્રકૃતિના વિશેષણ નથી. જો સમજો, આકાશનો ગુણ શબ્દ છે એમ જ્યારે કહીએ, આ કપડું છે એ કપડું કેસરી રંગનું છે એમ જ્યારે કહીએ તો કેસરી રંગ એનું વિશેષણ છે, એનો ગુણ છે. એવી જ રીતે પ્રકૃતિના 3 ગુણ છે, 3 વિશેષણ છે એવું નથી. કેમ કે ગુણ અને ગુણી જે છે બંને કેવા છે? અન્ય છે. કેસરી રંગનું કપડું આપણે જ્યારે એમ કહીએ તો કેસરી રંગ અને કપડું બંને ભિન્ન છે. કારણ કે કપડું લાલ રંગનું પણ હોઈ શકે, કપડું સફેદ રંગનું પણ હોઈ શકે, કપડું કાળા રંગનું પણ હોઈ શકે. તો વિશેષણ અને વિશેષ્ય બંને જે છે એ બંનેમાં ભિન્નતા છે.
ન ચ ગુણ ગુણીનો અન્યત્વમત્ર વિવક્ષિતમ. અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે એ કહેવા પાછળનો જે ઉદ્દેશ, વિવક્ષિતમ એટલે કે કહેવા પાછળનો જે ઉદ્દેશ છે એ ગુણ અને ગુણીની અન્યત્વની દ્રષ્ટિએ નથી. પ્રકૃતિના જ આ ગુણ છે, એટલે કે પ્રકૃતિ જ સાત્વિક પ્રકૃતિ છે, રાજસિક પ્રકૃતિ છે, તામસિક પ્રકૃતિ છે. એ પ્રકૃતિની વિશેષતા નથી. સમજી રહ્યા? એ પ્રકૃતિનું વિશેષણ નથી. પ્રકૃતિનું વિશેષણ હોય તો વિશેષણ અને વિશેષ્ય અન્ય હોય. ચાલો, વિશેષણની વ્યાખ્યા શું છે? વિશેષણ કોને કહેવામાં આવે? સજાતિભ્ય વ્યાવર્તકમ વિશેષણ. પોતાની જાતિઓમાંથી એને અલગ કરનાર છે એને ગુણ કહેવામાં આવે. તળાવમાં અનેક કમળો ખીલેલા છે, એમાંથી એક કમળનો તમારે નિર્દેશ કરવો હોય, આ બધા કમળોમાંથી વ્યાવર્તક એટલે અલગ કરવું, એક કમળને અલગ તમારે કરવું હોય તો આ ગુણનો ઉપયોગ કરવામાં આવે. કોઈ ધારો કે નાની નાવ લઈને તળાવમાં ઉતર્યું છે, અનેક કમળો છે, આપણે એને કેવું છે કે મારે એક કમળ જોઈએ છે, તો પહેલું શું કેવું પડે? નીલમ ઉત્પલમ, પેલું જાંબલી રંગનું નીલ રંગનું ઉત્પલ. એનો શું થયો? નીલ રંગ જ્યારે એમ કહીએ એ ગુણ જે છે બાકીના બધા રંગોથી એ કમળને અલગ કરી દીધું. પણ નીલ રંગના પણ અનેક કમળ છે. મહત, મોટું. તેનો શું થયું? નીલ રંગના જે કમળ સજાતીય, પહેલા કમળ જાતિ હતી, હવે નીલ રંગની જે જાતિ જે છે એમાંથી, જાતિ એટલે સમૂહ, એ જાતિ જે છે એમાંથી શું કરવાનું? આ કમળને અલગ કરવા માટે શું કીધું? મહતની ઉત્ફલન, મોટું. એનો શું થયો? જે નાના છે એમાંથી એને અલગ કરી દીધું. મોટું પણ અનેક છે, મોટા કમળ પણ અનેક છે, નીલ રંગના મોટા કમળ અનેક છે. તો એમાંથી આ એકને અલગ કરવું હોય તો શું કરવાનું? સુગંધિમ. ત્યાં સમજાય છે વિશેષણ કેવી રીતે કામ કરે? અનેક રંગના કમળોમાંથી એક રંગને અલગ કર્યો તો રંગ એ ગુણ છે. એ નીલ રંગના કમળોમાં પણ મહત એમ જ્યારે કહેવામાં આવ્યું તો બધા નાના કમળ બાજુએ થયું. મોટા કમળમાં પણ જે સુગંધી કમળ છે એ મને જોઈએ. સમજાય? તો ગુણ જે છે એ પોતાની જાતિમાંથી એને અલગ તારવી આપે. ગુજરાતીમાં આપણે અલગ તારવી દે, એને ગુણ કહેવાનું. પણ એ ગુણ કેવો છે? ગુણ અને ગુણી બંને અન્ય હોય છે. એવી રીતે અહીંયા પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા, પ્રકૃતિ સંભવાહ ગુણાહ જ્યારે આપણે એવું કહીએ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ગુણ એવું જ્યારે આપણે કહીએ તો જાતિ વ્યાવર્તક નથી. જો આ સમજ, અનેક પ્રકારની પ્રકૃતિ છે ને એમાંથી આ એક પ્રકૃતિ છે ત્રિગુણાત્મિક પ્રકૃતિ, એવું છે નહીં. પ્રકૃતિ એક જ છે, એ ત્રણ ગુણો વાળી. એટલે શંકરાચાર્ય કહે છે આ ગુણ એક પારિભાષિક શબ્દ છે. એ ગુણની વિશેષતા શું છે એ આગળ ભગવાન આપણને દર્શાવશે. પણ આ પ્રકૃતિના જે ગુણ જે છે, તો પ્રકૃતિના ગુણો જે છે સત્વ રજ તમઃ પ્રકૃતિ સંભવાહ ગુણાહ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણો જે છે નિબધ્નંતિ મહાબાહો, એ જ આ જીવને, દેહી જે છે, દેહ ધારણ કરનાર જે જીવ છે, દેહિનામ અવ્યયમ, અવ્યય દેહીને આ દેહમાં બાંધે છે. પ્રથમ બદનાથી આ દેહમાં એને બાંધે છે. પ્રકૃતિથી ઉત્પન્ન થયા ત્રણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ જે છે એ દેહીને, જીવને આ દેહમાં બાંધીને રાખે છે. તો આ ગુણ કેવા છે? તસ્માત ગુણા ઇવ નિત્ય પરતંત્રઃ ક્ષેત્રજ્ઞમ પ્રતિ અવિદ્યાત્મકત્વ ક્ષેત્રજ્ઞમ નિબધ્નંતિ ઇવ. આ ગુણ જે છે નિત્ય પરતંત્ર, પરતંત્ર છે. પ્રકૃતિના અધીના ત્રણ ગુણ જે છે
પણ ખરેખર કોને આધીન છે? ક્ષેત્રજ્ઞમ પ્રતિ અવિદ્યાત્મકત્વાત ક્ષેત્રમ નિબધ્નંતિ. ખરેખર તો આ ગુણ જે છે, પ્રકૃતિના 3 ગુણ જે છે, એ ક્ષેત્રજ્ઞને આધીન છે, ચૈતન્યને આધીન છે, પરતંત્ર છે. એમનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જો આ સમજો, ચૈતન્યથી ભિન્ન આ 3 ગુણોનું અસ્તિત્વ નથી, છતાં પણ અવિદ્યાત્મકત્વાત, અવિદ્યા રૂપ હોવાને કારણે ક્ષેત્રજ્ઞને બાંધે છે. પણ ખરેખર બાંધે છે. નિબધ્નંતિ ઇવ આસ્પદીકૃત્ય આત્માનં પ્રતિલભન્તે ઇતિ નિબધ્નંતિ ઇતિ ઉચ્યતે. કેમ? ક્ષેત્રજ્ઞને જ આશ્રિત થઈને, જો આ સમજો, આસ્પદીકૃત્ય એટલે કે ક્ષેત્રજ્ઞને જ પોતાનો આશ્રય બનાવીને આત્માનં પ્રતિલભન્તે, પોતાને જ આ દેહ દ્વારા પોતાને જ એ પ્રગટ કરતા રહે. અને એ ગુણમાં આ ક્ષેત્રજ્ઞ જે છે એ પોતાને શું કરે? આરોપિત કરે છે. આ જ ગુણોનો પોતાના પર એ આરોપ કરીને કહે છે, તમ ક્ષેત્રજ્ઞમ આસ્પદીકૃત્ય આત્માનં પ્રતિલભન્તે. એ ગુણ જે ક્ષેત્રજ્ઞને આશ્રિત છે, એ જ અવિદ્યાને કારણે ક્ષેત્રજ્ઞને આશ્રિત થઈને ક્ષેત્રજ્ઞ દ્વારા જ પોતાને પ્રગટ કરવા સમર્થ બને છે. અને એ ક્ષેત્રજ્ઞ પણ શું કરે છે? એમાં અહમ બુદ્ધિ કરે છે. હું શાંત છું, હું જ્ઞાની છું, હું સુખી છું, આ સત્વ ગુણ છે. હું ચંચલ છું, વિક્ષિપ્ત છું, હું કામી છું, ક્રોધી છું, આ રજો ગુણ છે. હું આળસુ છું, તામસિક છું. હા, ક્ષેત્રજ્ઞ પર જ, ક્ષેત્રજ્ઞને આશ્રિત રહીને જ ક્ષેત્રજ્ઞ પર જ પોતાને અધ્યારોપિત કરે છે. જો વિચાર. અને આ પ્રકારથી શું કરે છે? ક્ષેત્રજ્ઞને જ નિબધ્નંતિ, ક્ષેત્રજ્ઞને જ આ ગુણો બાંધી રહ્યા છે. આમ ક્ષેત્રજ્ઞને આશ્રિત થઈને જ આ ગુણો પ્રગટ થઈ રહ્યા છે. પણ એ પ્રગટ થવાની સાથે સાથે ક્ષેત્રજ્ઞ એમાં અહમ બુદ્ધિ કરે છે. અને અહમ બુદ્ધિને કારણે જાણે કે એ બધા ક્ષેત્રજ્ઞને બાંધી રહ્યા છે. અને એટલે ભગવાન કહે છે નિબધ્નંતિ. તે ચ પ્રકૃતિ સંભવાહ ભગવાન માયા સંભવાહ નિબધ્નંતિ ઇવ. જાણે કે એ ક્ષેત્રજ્ઞને બાંધે છે. કેમ? મહાંતૌ સમર્થતરૌ આજાન પ્રલંબો બાહુ યસ્ય મહાબાહુ એ મહાબાહુ. શંકરાચાર્યજી અહીંયા અર્જુનને ભગવાન હે મહાબાહો કહીને કરે છે. નિબધ્નંતિ મહાબાહો. ભગવાને જે સંબોધન કર્યું એ ભગવાનનો સંબોધનનો અર્થ અહીંયા શંકરાચાર્યજી કરે છે. મહાબાહો એટલે મહાબાહો એટલે શું છે? મહાંતૌ સમર્થતરૌ આજાનુ પ્રલંબો બાહુ યસ્ય મહાબાહુ. જેના હાથ ઘૂંટણ સુધી લાંબા છે. આજાન બાહુ. આ જાનુ એટલે ઘૂંટણ, આજાન એટલે ઘૂંટણ સુધી. પ્રલંબ, પ્રલંબ એટલે કે પ્રલંબો સુધી લંબાયેલા છે. જો ભગવાન રામ પણ આજાન બાહુ હતા. એમના હાથ એટલા લાંબા હતા, ઘૂંટણ સુધી પહોંચતા હતા. એમ અર્જુન પણ મહાબાહુ છે. પણ ખરેખર ભગવાન અહીંયા મહાબાહુ કહીને શું કહી રહ્યા છે? અર્જુન, આ 3 ગુણને આધીન થઈને જ આ બધી ખટપટ થઈ રહી છે. તું મહાબાહો છે, તું સમર્થ છે, તો આ 3 ગુણને આધીન તું નહીં થતો. પણ એ ક્યાં ઘડી દેહ કોની સાથે બાંધે છે? ઘડાને બાંધો એમ કહેવામાં આવે તો કોની સાથે બાંધવાનું? અને એટલે કે છે દેહે શરીરે દેહિનમ દેહવંતમ અવ્યયમ અનાદિત્વાદ નિર્ગુણત્વાદ. આ પરમાત્મા જે છે, આત્મા જે છે, નિર્ગુણ નિરાકાર છે, અવ્યય છે. અને છતાં પણ આ ગુણોમાં અહમ બુદ્ધિ કરીને એ બંધાયેલો છે. આ દેહમાં જ એ બંધાય. પહેલું બંધન આ દેહ જ છે.
દેહમાં જ આપણે બંધાયેલા છે. આ સમજો. કે ખરેખર બંધાય નહીં, જાણે કે બંધાઈ ગયો દેહમાં, જાણે કે પેલો જીવ બંધાઈ ગયો. તો કે તમે આગળ તો કઈ ગયા શરીરસ્થોપી કોન્તે ન કરોતિ ન લિપ્યતે, તમે આગળ કઈ ગયા શરીરમાં રહેવા છતાં પણ આ આત્મા કોઈ કર્મ કરતો નથી અને કોઈ પણ કર્મ પરથી લેપાયમાન થતો નથી. નનો દેહી ન લિપ્યતે ઇતિ ઉક્તમ તત્કથમ ઇહ નિબધ્નન્તિ ઇતિ અન્યથા ઉચ્યતે. તો તમે કેમ એમ કહો છો? અન્યથા એટલે કે આ વિરુદ્ધ વાક્ય તમે કહી રહ્યા છો. આગળ કહી ગયા ન કરોતિ ન લિપ્યતે, કોઈ પણ પ્રકારે કઈ કર્મથી બંધાતો નથી, કર્મફળથી પણ આસક્ત થતો નથી. અને અહીંયા તમે એમ કહી રહ્યા છો કે નિબધ્નન્તિ, આ જીવોને બાંધે છે. આવું કેવી રીતે કહી શકો? પરિહૃતમ અસ્માભિ ઇવ શબ્દેન નિબધ્નન્તિ ઇવ ઇતિ. શંકરાચાર્ય કહે છે આ તમારા પ્રશ્નનો પરિહાર અમે કરી દીધો. કેમ? નિબધ્નન્તિ ઇવ, જાણે કે એ આત્માને આ દેહમાં બાંધે છે. ત્રણ ગુણો દેહીને દેહમાં બાંધે છે. પણ કે ખરેખર બાંધે છે ને, જાણે કે બાંધે છે. કેમ? અવિદ્યાત્મકત્વાત. તો આટલું એક સ્પષ્ટ રહે ને કે જે વસ્તુ અવિદ્યાને કારણે થતી હોય એ ખરેખર હોતી જ નથી. ભલે તમને ગમે એટલો એનો અનુભવ થાય, ગમે એટલે તર્ક વિતર્ક તમે કરતા રહો, પણ એનું અસ્તિત્વ નથી. રજ્જુના અજ્ઞાનને કારણે સર્પના દર્શન છે, તો પ્રતીતિ દર્શન સમયે પણ, પ્રતીતિ સમયે પણ સર્પ નથી. એ જ રીતે અવિદ્યાને કારણે આ દેહી જે છે આ દેહમાં બંધાયો છે. ત્રણ ગુણોથી આ દેહમાં એ બંધાયો છે, પણ અવિદ્યાને કારણે જો એ બંધાયો હોય તો ખરેખર એ બંધન નથી. અને તે શંકરાચાર્ય કહે છે આ ઈવ શબ્દ દ્વારા અમે એને તને ઉત્તર આપી દીધો છે કે જાણે કે દેહમાં બંધાઈ ગયો. તો કે ત્રણ ગુણો દ્વારા એ બંધાઈ ગયો. કેવી રીતે બંધાયો? સત્વ ગુણ આ દેહીને આ દેહમાં કેવી રીતે બાંધે છે? રજોગુણ કેવી રીતે બાંધે છે? તમો ગુણ કેવી રીતે બાંધે છે? તો ભગવાન આગળના 3 શ્લોકમાં આપણને કહે છે કે આ સત્વ ગુણ આ દેહીને દેહમાં કેવી રીતે બાંધીને રાખે છે. આગળ તત્ર સત્વમ નિર્મલત્વાત, તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમનામયમ પ્રકાશકમનામયમ સુખ સંગેન બધ્નાતિ, સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનઘ, જ્ઞાન સંગેન ચાનઘ. તત્ર સત્વાદીનામ સત્વસેવ તાવત લક્ષણમ ઉચ્યતે. તો કે સત્વ કોને કહેવામાં? નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. નિર્મલ, સ્ફટિક સમાન, સ્ફટિક મણિ ઇવ. આ સત્વ ગુણ જે છે એ સ્ફટિક સમાન નિર્મલ છે. એટલું જ નહીં, પ્રકાશકમ પ્રકાશશીલ છે. અનામયમ નિરુપદ્રવમ, કોઈ પ્રકારનો વિક્ષેપ, કોઈ પ્રકારનો ઉપદ્રવ, કોઈ પણ પ્રકારની વ્યાધિ અહીંયા આ સત્વમાં નથી. કોઈ પણ પ્રકારનો ક્લેશ પણ નથી. અનામય, આમય એટલે રોગ. આમયનો અર્થ થાય રોગ, અસુખ. અનામયમ એટલે કે જ્યાં રોગ એટલે કે કોઈ વિક્ષેપ નથી, શાંતિ છે. આમ નિરુપદ્રવમ, કોઈ ઉપદ્રવ જ્યાં નથી. શાંત શાંતિ છે, પ્રકાશક છે અને નિર્મળ છે. નિર્મળ પ્રકાશ સ્વરૂપ અને શાંત. આ જે સત્વ ગુણ છે એનો સત્વ ગુણની વિશેષતા આપણે દર્શાવી. સત્વ ગુણનું લક્ષણ શું છે? 3 છે: નિર્મલતા, પ્રકાશકતા અને આને અનામય. અનામય એટલે કે કોઈ પણ પ્રકારના ઉપદ્રવ રહિત. આ સત્વ ગુણ જે છે એ જીવને દેહ સાથે કેવી રીતે બાંધે છે? સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનઘ. હે અનઘ, અર્જુન,
તું અનગ છે, તું સાત્વિક છે. સુખ સંગેન સુખી અહમિતિ વિષયભૂતસ્ય સુખસ્ય વિષયણી આત્મની સંશ્લેપ આપાદનમ મૃષા એવ સુખે સંજનમ ઇતિ. આ જીવને આ દેહમાં સત્વગુણ શું કરે છે? સુખ સંગેન બંધનાતિ, સુખ સાથે બાંધી દે છે. અને એટલા માટે એ શું કહે છે? અહમ સુખી, હું સુખી છું. તો સુખ જે વિષયભૂત, જે સુખ વિષય છે, એ વિષયમાં વિષયણી આ વિષય આત્મા જે છે એ આસક્તિ કરી દે છે. હું સુખી છું. પોતાના પર સત્વ ગુણનો સુખનો ગુણ જે છે એ પોતાના પર આરોપિત કરીને કહે છે હું સુખી છું. મૃષા એવ સુખે સંજનમ. આત્માને મૃષા, ખરેખર આત્મા બંધાતો નથી, છતાં પણ જાણે કે આત્મા બંધાઈ ગયો અને આત્માએ પોતાના પર સુખનો અધ્યારોપ કરીને કીધું હું સુખી છું. સાયશા અવિદ્યા. આ જ અવિદ્યા. અવિદ્યા શું કરે છે? અગ્રહણ માત્ર નથી, અન્યથા ગ્રહણ છે. હું સુખી છું. ઘરમાં રહે ને એને ગૃહી કહેવામાં આવે, એમ દેહમાં રહે ને દેહી કહેવામાં આવે. એમ જે પોતાને સુખ સાથે બાંધી દે છે એ સુખી છે. એવું અવિદ્યાને કારણે હું સુખી છું. એટલું જ નહીં, જ્ઞાન સંગેન નહીં વિષય ધર્મ વિષયણ ભવતી. વિષયનો જે ગુણધર્મ છે એ ક્યારે વિષય એટલે કે એને જાણો, જાણવાનો વિષયના જે પણ ગુણધર્મ છે એ જાણનારના હોઈ શકે છે. સુખ વિષય છે, એને તમે જાણો છો, છતાં પણ એનો પોતાના પર અધ્યારોપ કરી રાખ્યો છે અને હું સુખી છું. તો કે આ સુખ જેને આપણે કહીએ છીએ એ તો 13મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. એ તો શું છે? ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ. એ તો ક્ષેત્ર છે. ઈચ્છાદિ દ્વિતીયંતમ ક્ષેત્રસ્ય ઇવ વિષયસ્ય ધર્મ ઇતિ ઉક્તમ ભગવતા. ભગવાન આ ક્ષેત્રના ગુણધર્મ દર્શાવી ગયા. એમાં એક આ સુખ છે. જો વિચાર, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ એત ક્ષેત્રમ સમાસેન. તો આ શરીર પણ ક્ષેત્ર છે અને સુખ પણ ક્ષેત્ર છે, વિષય છે. છતાં પણ આત્મા એ વિષયનો પોતાના પર અધ્યારોપ કરી દે છે અવિદ્યાને કારણે, અને પછી પોતાના વિશે અભિપ્રાય બનાવી દે છે હું સુખી છું. અતઃ અવિદ્યા એવ સ્વકીય ધર્મ ભૂતયા વિષય વિષયી અવિવેક લક્ષણયા અસ્વાત્મભૂતે સુખે સંજયતી. અતઃ શંકરાચાર્યજી કહે છે આ સિદ્ધ થાય છે. શું સિદ્ધ થાય? અવિદ્યા એવ સ્વકીય ધર્મ ભૂતયા વિષય વિષયી અવિવેક લક્ષણયા અવિદ્યા. અવિદ્યા કેવી છે? વિષય અને વિષયના જ્ઞાતા અને જ્ઞેય. જ્ઞાતા એટલે જાણવા વાળો, વિષય, વિષય એટલે કે જાણવાનો વિષય. જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞેયના વિવેકના અભાવને કારણે અવિવેક લક્ષણ. અવિદ્યા માત્ર અગ્રહણ માત્ર નથી, અવિવેક લક્ષણ એટલે કે અન્યથા ગ્રહણ પણ આપણને કરાવી રહી છે. આત્માના સુખ સ્વરૂપને જાણતો નથી અને પેલું ક્ષેત્ર જે સુખ છે એનો પોતાના પર અધ્યારોપ કરી દે છે. અસ્વાત્મભૂતે સુખે સંજયતી. આમ જે આત્માનું સ્વરૂપ નથી, એવો આત્માના સ્વરૂપ નથી એવા સુખની સાથે આ આત્માને બાંધે છે, સંજયતી. એ જ રીતે તથા જ્ઞાન સંગેન, એક પ્રકારથી જ્ઞાન સાથે પણ એ આત્માને બાંધી દે છે અને પછી કહે છે હું જ્ઞાની છું. જ્ઞાન એ વિષય છે, તમે જાણવા વાળા છો. જ્ઞાન અજ્ઞાન બંનેને જાણનાર ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. પણ એ જ જ્ઞાન પર પોતાનો આરોપ કરી દીધો અને પછી શું કહે છે હું જ્ઞાની છું. આ પ્રકારે જ્ઞાન સાથે પણ એ બાંધે છે. આમ સત્વગુણ આ જીવને સુખ સાથે બાંધે છે અને જ્ઞાન સાથે પણ એને બાંધે છે.
જ્ઞાનમિતિ સુખ સાહચર્યાત ક્ષેત્રસ્ય એવ અંતઃકરણસ્ય ધર્મ ન આત્મનઃ. પણ તમે આગળ જે કીધું ને, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ, એમાં આ જ્ઞાનનો ઉલ્લેખ નથી. સુખનો ઉલ્લેખ છે, એટલે સુખ ક્ષેત્ર છે એ સ્વીકારીએ આપણે. પણ એ ક્ષેત્રનો જે છે ત્યાં ભગવાને જ્ઞાનનો ઉલ્લેખ નથી કર્યો. ભલે ભગવાને ત્યાં જ્ઞાનનો ઉલ્લેખ નથી કર્યો, પણ ભગવાને એટલો તો ઉલ્લેખ કર્યો છે. સમાસેન એતત્ ક્ષેત્રમ સમાસેન ઉક્તમ. અર્જુન, આ સંક્ષેપમાં તેને કહ્યું. આ એનો અર્થ શું થયો? બીજા ઘણા બધા ક્ષેત્ર છે, આટલા જ ક્ષેત્ર છે એવું નથી. જ્ઞાન પણ ક્ષેત્ર છે. જો આવી રીતે અને એટલે શંકરાચાર્ય કહે છે સુખ સાહચર્ય, સુખ સાથે એમનો ઉલ્લેખ, સુખ સંગે ને જ્ઞાન સંગે ને આમ સુખ સાથે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી જ જ્ઞાન પણ અંતઃકરણસ્ય ધર્મ ન આત્મન. જ્ઞાન પણ અંતઃકરણનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. આત્મધર્મત્ય સંગ અનુપપત્તે બંધ અનુપપત્તે છે. તો જો જ્ઞાનને તમે આત્માનો ધર્મ માની લેશો તો પછી આસક્તિ પણ શક્ય નથી અને બંધન પણ શક્ય નથી. જો જ્ઞાન આત્માનું સ્વરૂપ છે તો પછી જ્ઞાન સાથે જ્ઞાન સંગેન નિબદ્ધંતી જે કહેવામાં આવ્યું એ સંભવ જ નથી. આમ જ્ઞાન આત્માનું સ્વરૂપ નથી, જ્ઞાન ક્ષેત્ર છે. અને ક્ષેત્ર હોવાને કારણે એ જ્ઞાન સાથે સાત્વિક ગુણ જે છે એ આ જીવને, આત્માને જ્ઞાન સાથે બાંધે છે. જો એ આત્માનો ગુણ હોય તો સંગ પણ શક્ય નથી, કારણ કે આત્માનો જ ગુણ છે. એમાં કઈ સંગ થવા, આસક્તિ થવાની સંભાવના નથી. એટલું જ નહીં, બંધન પણ સંભાવના નથી. અગ્નિ ઉષ્ણતાથી બંધાયો નથી, ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે બે વસ્તુ, સુખ સાથે જ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે સુખ ક્ષેત્ર છે, એ જ રીતે જ્ઞાન પણ ક્ષેત્ર છે. અને જો તમે જ્ઞાનને આત્માનું સ્વરૂપ માનો તો પછી જ્ઞાન સંગે ને બધાથી એ ભગવાનનું વાક્ય અયોગ્ય ઠરે. કારણ કે જો એ સ્વરૂપ હોય તો પછી આસક્તિ પણ શક્ય નથી અને બંધન પણ શક્ય નથી. અને એટલા માટે જ્ઞાન ક્ષેત્ર છે. સુખે ઇવ જ્ઞાનાદૌ સંગઃ મંતવ્ય હે અનઘ હે અવ્યસન. સુખમાં જેમ સુખ સાથે જેવી રીતે બંધાયો છે એ જ રીતે જ્ઞાન આદિમાં પણ જ્ઞાન, અજ્ઞાન, વિવેક, અજાસમંત આ બધા સાથે પણ પેલો જીવ બંધાયેલો છે. આમ સત્વગુણ નિર્મલ છે, પ્રકાશક છે અને ઉપદ્રવ રહિત શાંત સ્વરૂપ હોવા છતાં પણ એ જીવને સુખ અને જ્ઞાન સાથે બાંધે છે. એટલા માટે સત્વગુણ પણ બંધન જ છે. આ સમજો. આત્મા તત્વની દ્રષ્ટિએ જોઈએ, જે નિર્ગુણ નિરાકાર આત્મા તત્વની દ્રષ્ટિએ જોઈએ તો સત્વ ગુણ પણ બંધન છે. આગળ રજોરાગાત્મકમ વિદ્ધિ, રજોરાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ, તૃષ્ણા સંગ સમુદ્ભવમ તન્નિબધ્નાતિ કૌન્તેય, તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મ સંગેન દેહિનમ, કર્મ સંગેન દેહિનમ. આ રજોગુણ જે છે કેવો છે? રાગાત્મકમ. રાગ કોને કહેવાય? રંજનાત રાગ ગૈરિકાદિવત. ગૈરિક, ગૈરિક એટલે ગેરું. આપણે ગેરું કહીએ. જેમ પેલું ગેરું છે એ સફેદ કપડાને રંગે છે, એ જ રીતે આ રજોગુણ છે એ રાગરૂપ છે જે આપણા અંતઃકરણને રંગે છે. રાગાત્મકમ વિદ્ધિ જાનીહી. અને આ જે રજોગુણ જે છે તૃષ્ણા સંગ સમુદ્ભવમ, તૃષ્ણા અને સંગ સમુદ્ભવમ તન્નિબધ્નાતિ. તો તૃષ્ણા કોને કહેવામાં આવે? તૃષ્ણા અપ્રાપ્ત અભિલાષ. તૃષ્ણા સંગ, તૃષ્ણા આસંગ સમુદ્ભવ.
અપ્રાપ્ત વિષય પ્રત્યે મનમાં જે ઈચ્છા અભિલાષા જે છે એને તૃષ્ણા કહેવામાં આવે. આસંગ કોને કહેવામાં આવે? પ્રાપ્ત વિષય મનસઃ પ્રીતિ લક્ષણ સંશ્લેષ. આસંગ કોને કહેવામાં આવે? પ્રાપ્ત વિષય પ્રત્યે મનમાં જે સંશ્લેષ છે, પ્રીતિ લક્ષણ જે છે, આસક્તિ જે છે. અપ્રાપ્ત વિષય માટે તૃષ્ણા હોય અને પ્રાપ્ત વિષયમાં આસક્તિ હોય. આવી જાય. આ બે જે તે તૃષ્ણા સંગયો સમુદ્ભવમ. તો રજોગુણ છે કેવો છે? આપણા મનમાં તૃષ્ણા અને આસક્તિ જન્માવે છે. એ રાગાત્મક છે, એટલે કે આપણા મનને રંગે છે. આપણા મનમાં અનેક પ્રકારના રાગદ્વેષ ઉત્પન્ન કરે છે. જો એ જ ભગવાને ગીતામાં 3જા અધ્યાયમાં કીધું, કામયેશ ક્રોધયેશ રજોગુણ સમુદ્ભવ. રજો રાગાત્મકમ. કેમ? તૃષ્ણા સંગ સમુદ્ભવમ. તૃષ્ણા અને આસક્તિ, આસંગ જે છે, સમુદ્ભવમ એટલે કે એ બંનેનું કારણ છે, બંનેની ઉત્પત્તિનું કારણ આ રાગ છે, રજોગુણ છે. અને એ બાંધે છે. કેવી રીતે બાંધે? કર્મ સંગેન દેહિનમ નિબધ્નાતિ. આ રજોગુણ જે છે એ આ દેહી જીવને કર્મ સાથે બાંધે છે. દ્રષ્ટાર્થેષુ કર્મસુ સંજનમ તત્પરતા કર્મ સંગ તેન નિબધ્નાતિ. આજે ક્ષેત્રજ્ઞ જીવ જે છે, જે દેહી છે, એને કર્મ સાથે, કર્મ સંગેન, દ્રષ્ટ અદ્રષ્ટ કર્મ, દ્રષ્ટ કર્મ છે, અદ્રષ્ટ કર્મ છે. બંને પ્રકારના જે કર્મ છે એ કર્મમાં જ એને બાંધે છે. કેમ? કર્મ કરવાની તત્પરતા કર્મ સંગ. કે બંધાવવું એટલે શું? કર્મ સાથે બંધાવવું એટલે કે આ કર્મ કરવા પ્રત્યે આપણા મનમાં તત્પરતા છે. નહીં કચ્છ શિક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. આ જગતમાં જે જીવ જે છે એ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો, પણ એ કર્મ સાથે બાંધનાર કોણ છે? આ રજોગુણ છે, જે જીવને કર્મ સાથે બાંધે છે. અને એ જ રજોગુણ છે એ કેવો છે? બે વસ્તુ છે. તૃષ્ણા આસંગ સમુદ્ભવમ. એનું લક્ષણ બે છે. તૃષ્ણા અને આસક્તિ એ રજોગુણના લક્ષણ છે અને એ જીવને કર્મ સાથે બાંધે છે. ત્રીજો ગુણ છે તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ. તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. મોહનમ સર્વદેહિનામ. પ્રમાદાલસ્ય નિદ્રાભિઃ. પ્રમાદાલસ્ય નિદ્રાભિઃ તન્નિબધ્નાતિ ભારત. તન્નિબધ્નાતિ ભારત. તમઃ તૃતીય ગુણ. અજ્ઞાનજમ. અજ્ઞાનથી જ આ તમ ગુણ ઉત્પન્ન થયો. અને કેવો છે? મોહનમ. એનું લક્ષણ શું છે? મોહકરમ અવિવેકકરમ સર્વદેહિનામ. સર્વો જીવોને મોહિત કરનારો છે, અવિવેક કરાવનાર છે. આમ તમોગુણ અજ્ઞાનમાંથી જન્મ્યો છે અને એ તમોગુણ જે છે મોહન મોહ કર્મ, મોહિત કરે છે જીવને. અને જીવને એવો મોહિત કરે છે કે જીવ અવિવેકી બની જાય છે. સર્વેશામ દેહવતામ. આમ તમોગુણનું મુખ્ય લક્ષણ છે મોહન. મોહ કરવો એટલે કે અવિવેક કરવો. મોહ વૈચિત્ય. બે વસ્તુ ભેગી થઈ ગઈ છે, એને અલગ કરવું. મોહ એટલે બે ભેગું થઈ ગયું. વિવેક એટલે બેને અલગ કરવું. આમ આ દેહ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનો સંયોગ કરાવી દીધો છે. મોહિત કરાવી નાખ્યો. હું દેહ છું, મનુષ્ય છું, હું
વૃદ્ધ છું. જાઓ હા, આ મોહ કરાવનાર જે છે, સંપૂર્ણ દેહીઓને મોહિત કરીને રાખે છે તમો. તમોગુણને કારણે જ અવિવેક છે, તમોગુણને કારણે જ મોહ છે. આ તમોગુણનું લક્ષણ છે. અને એને કારણે શું થાય છે? પ્રમાદ આલસ્ય નિદ્રા વિહિત નિબધ્નાથી. આ જે મોહ રૂપ તમોગુણ જે છે એ જીવને શું કરે છે? પ્રમાદ આલસ્ય નિદ્રા વિહિત બદનાથી. આપણા મનમાં આ 3 પ્રકારથી આપણને બાંધે છે. પ્રમાદ આલસ્ય નિદ્રા. આપણે ઊંધું લઈએ. નિદ્રા એટલે શું છે? બુદ્ધિ સૂઈ ગઈ છે, બુદ્ધિ જાગ્રત છે, નિદ્રા કહેવાય. આલસ્ય એટલે બુદ્ધિ જાગ્રત થઈ ગઈ છે, એને પણ ખબર છે, જ્ઞાન પણ છે શું કરવું જોઈએ, આ સમયે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ જ્ઞાન પણ એની બુદ્ધિમાં છે. બુદ્ધિ જાગી પણ ગઈ છે, જ્ઞાન પણ બુદ્ધિમાં છે, પણ પેલો ઉઠે જ નહીં. જો એને આળસ્ય કહેવાય. નિદ્રા એટલે પેલી બુદ્ધિ છે જાગે, સૂઈ ગયેલી, પણ બુદ્ધિ જાગે છે. જો આળસુ લોકો છે એને બધી જ ખબર છે, કેમ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, બધું જ ખબર છે, પણ પેલો કરે જ નહીં. આપણી ભાષામાં ખાટલામાંથી ઊભો જ નહીં થાય, અને આળસ્ય કહેવાય. જાણે છે પણ ઊભો થઈને કર્મ કરતો નથી, એને આળસ્ય કહેવાય. અને ધારો કે પણ એ જાણે છે, ઊભો થઈને કર્મ કરે છે, પણ આ તમો ગુણની પ્રધાનતા હોવાને કારણે શું થશે? પ્રમાદ. પ્રમાદ એટલે ભૂલ કરવી. કર્મ કરે ખરો, પણ કરવામાં અનેક પ્રકારની ભૂલ કરે. પેલો ચેક લખવા બેસે ને તો પેલી સહી કરવામાં માથા કૂટ, કંઈક જુદી જ સહી કરી દે, તારીખ ખોટી લખી દે. જો કબાટમાંથી કંઈક કાઢવા જાય તો એક કાઢે પેલું 10 પાડીને આવે, અને પ્રમાદ કહેવાય, ભૂલ. જો તમોગુણ આપણને પ્રમાદ સાથે, નિદ્રા સાથે ને આળસ સાથે બાંધે છે. તમોગુણને કારણે જ આ 3 છે: નિદ્રા છે, આળસ છે, અને પ્રમાદ છે. જો એટલા માટે સાવધાનતા જોઈએ. પ્રમાદ એટલે કે આપણે કર્મ તો કરીએ પણ એમાં ભૂલ કરીએ, બોલીએ આપણે બોલવામાં ભૂલ કરીએ. પેલો વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે, પણ પાઠ કરવામાં અનેક પ્રકારની ભૂલો કરે, અને પ્રમાદ કહેવાય. નિદ્રા એટલે પાઠ કરતો જ નથી, સુઈ ગયો. આળસ એટલે એને ખબર છે કે અત્યારે મારે પાઠ કરવાનો છે, પણ પેલો ઊભો થઈને પાઠ કરે જ નહીં, અને આળસ કહેવાય. અને પેલો ત્રીજો છે, ઊભો થઈને કરે તો ખરો, પણ પાઠ કરવામાં અનેક ભૂલ કરે. આ તમો ગુણ જે મોહ કરનાર જે છે, આપણને મોહિત કરનાર જે તમો ગુણ જે છે એ આપણને નિદ્રા, આળસ અને પ્રમાદ સાથે બાંધે છે. આમ સત્વગુણ સુખ અને જ્ઞાન સાથે આપણને આસક્ત કરે છે, રજોગુણ કર્મ સાથે આસક્ત કરે છે, તમો ગુણ આપણને આ નિદ્રા, આળસ અને પ્રમાદ સાથે બાંધે છે. 3 ગુણ દ્વારા જ આ જીવ જે છે એ બંધાયેલો છે. તો આ 3 ગુણોનો જે વ્યાપાર જે છે, પુનઃ ગુણાના વ્યાપાર સંક્ષેપતઃ ઉચ્યતે. એક જ શ્લોકમાં આ 3 ગુણનો વ્યાપાર જે છે એ આપણને દર્શાવે છે. 9મો શ્લોક. સત્વમ સુખે સંજયતિ, સત્વમ સુખે સંજયતિ, રજઃ કર્મણિ ભારત, રજઃ કર્મણિ ભારત, જ્ઞાનમાવૃત્ય તુ તમઃ, જ્ઞાનમાવૃત્ય તુ તમઃ, પ્રમાદે સંજયત્યુત, પ્રમાદે સંજયત્યુત. સત્વ જે છે એ સુખ સાથે બાંધે છે, રજોગુણ કર્મ સાથે આપણને બાંધે છે. સંજયતી એટલે કે એમાં આસક્તિ કરાવે છે, એમાં બાંધે છે, એમાં પ્રવૃત્ત કરે છે.
ત્રણ અર્થ લેવાનો. એની સાથે બાંધે છે, એમાં આસક્તિ કરાવે છે અને એમાં જ પ્રવૃત્તિ કરાવે, પ્રયુક્ત કરે છે. સત્વ સુખમાં આપણને બાંધે છે, રજોગુણ કર્મમાં આપણને બાંધે છે. જ્ઞાનમાં આવૃત્ય તું તમઃ, તમઃ જે અંધકાર સ્વરૂપ છે એ જ્ઞાનને આવૃત્ત કરીને પ્રમાદે સંજયતી ઉત, અને એ આપણને પ્રમાદ સાથે બાંધનાર. તો પ્રમાદ કોને કહેવાય? શંકરાચાર્ય પ્રાપ્ત કર્તવ્ય અકરણમ. પ્રાપ્ત કર્તવ્ય કર્મ કરે પણ એ કરતો જ નથી. તો કે આ ત્રણ જે ગુણો જે છે, જો આ 14મો અધ્યાય જે છે બહુ સરળ છે, વિશેષ પ્રકારની કોઈ વિશેષ ટીકા કે વિશ્લેષણની આવશ્યકતા નથી, સીધું સીધું છે. હવે આ ત્રણ ગુણ જે છે, ઉક્ત કાર્યમ કદા કુર્વંતી ગુણા ઇતિ ઉચ્યન્તે, આ ત્રણ ગુણો જે છે એ પોતપોતાનું કાર્ય ક્યારે કરે છે, જા વિચાર કેવી રીતે કરે છે. એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં એ દર્શાવે, એના લક્ષણ દર્શાવ્યા, કેવી રીતે બાંધે છે એ આપણને દર્શાવ્યું, એમના ગુણ શું છે એ આપણને દર્શાવ્યા, સંક્ષેપમાં આપણને દર્શાવ્યું. હવે એ કેવી રીતે કાર્યરત થાય છે. ત્રણ ગુણો જે છે એ ક્યારે કેવી રીતે કાર્યરત થાય છે એ આપણને હવે પછીના શ્લોકમાં દર્શાવે છે. 10મા શ્લોક. રજસ્તમશ્ચાભિભૂય રજસ્તમશ્ચાભિભૂય સત્વમ ભવતિ ભારત, સત્વમ ભવતિ ભારત, રજસત્વમ તમશ્ચૈવ, રજસત્વમ તમશ્ચૈવ, તમસત્વમ રજಸ್ತથા, તમસત્વમ રજಸ್ತથા. રજઃ તમઃ ચ અભિભૂય, એને અભિભૂય કરીને એટલે કે પરાજિત કરીને, એટલે કે દબાવીને. સત્વમ ભવતી, રજોગુણ તમોગુણ જે છે એને પરાજિત કરીને એટલે કે એને ગૌણ બનાવી દે છે, એને દબાવી દે છે, અને સત્વગુણ પ્રગટ થાય. એ જ રીતે રજઃ સત્વમ તમશ્ચૈવ અભિભૂય, સત્વ અને તમો ગુણને દબાવીને રજોગુણ વ્યક્ત થાય છે. ભવત એટલે વ્યક્ત થાય. એ જ રીતે તમઃ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમો ગુણ વ્યક્ત થાય છે. વિચાર રજઃ તમઃ ચ ઉભવપી અભિભૂય સત્વમ ભવતિ ઉદ્ભવતિ વર્ધતે યદા તદા લબ્ધાત્મકમ સત્વમ સ્વકાર્યમ જ્ઞાન સુખાદિ આરભતે. જ્યારે રજોગુણ અને તમોગુણ બંનેને અભિભૂય સત્વમ ઉદ્ભવતી વર્ધતે, જાણે સત્વગુણની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે રજોગુણ અને તમોગુણ છે દબાઈ જાય છે, ગૌણ બની જાય છે, અને ત્યારે શું થાય છે? લબ્ધાત્મકમ સત્વમ, સત્વગુણ પ્રાપ્ત થવાને કારણે સ્વકાર્યમ જ્ઞાન સુખાદિ આરભતે. એ સત્વગુણ જે છે એ પોતાનું કાર્ય સુખ જ્ઞાન આદિનો આરંભ કરે. આમ સત્વગુણની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે રજોગુણ તમોગુણ દબાઈ જાય છે, ગૌણ બની જાય છે, અને ત્યારે આ જીવ જે છે એ સુખ અને જ્ઞાન રૂપી પ્રવૃત્તિ કરે છે. રજોગુણ જ્યારે વૃદ્ધિ થાય, રજોગુણની જ્યારે વૃદ્ધિ થઈ જાય છે, રજોગુણ સત્વમ તમચેવ ઉભય અભિભૂય વર્ધતે યદા વર્ધતે. જ્યારે રજોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે, રજોગુણની વૃદ્ધિ થવાને કારણે તદા કર્મ તૃષ્ણાદિ સ્વકાર્યમ આરભતે, ત્યારે આપણા મનમાં આ કર્મ પ્રત્યે આસક્તિ જન્માવે છે, આપણે કર્મમાં પ્રવૃત્ત કરે છે, તૃષ્ણા આસક્તિ આપણા મનમાં જન્માવે. આમ રજોગુણની વૃદ્ધિ, સત્વગુણ અને તમોગુણ દબાઈ જાય છે, ગૌણ બની જાય છે, અને રજોગુણની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે આપણી જે પ્રવૃત્તિઓ છે, કર્મ પ્રત્યે આપણે આસક્તિ જન્મે છે, કર્મ આપણે કરીએ છીએ, મહત્વાકાંક્ષા છે, લોભ છે,
આમ આ તૃષ્ણા સાથે તૃષ્ણા આપણા મનમાં જન્માવે છે, આસક્તિ આપણા મનમાં જન્માવે છે. આરભતે એટલે કે આ વસ્તુ આપણા મનમાં જન્માવે. જાઓ, રજોગુણની વૃદ્ધિ જ્યારે થાય છે ત્યારે કામાદિ આપણા મનમાં જન્મે છે, કર્મ પ્રત્યેની આસક્તિ આપણા મનમાં જન્મે. જો એટલે કહું, આ રજોગુણને કારણે આપણે સતત કર્મ કરતા જ રહીએ છીએ. રજોગુણની પ્રધાનતા છે આ સમજો. એ સતત પેલો કંઈક ને કંઈક કરતો જ રહે, શાંતિથી બેસે જ નહીં. આ રજોગુણની વૃદ્ધિને કારણે. એ જ રીતે તમો ગુણ જે છે, સત્વગુણ અને તમો ગુણની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે શું થાય છે? યદા વર્ધતે તમઃ, સત્વ ગુણ અને રજોગુણને દબાવીને તમો ગુણની જ્યારે વૃદ્ધિ થાય છે, તદા જ્ઞાન આવરણાદિ સ્વકાર્યમ આરભતે, ત્યારે એ વ્યક્તિના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ આળસ છે, પ્રમાદ છે, અજ્ઞાન છે, જ્ઞાન પ્રત્યે કોઈ આસક્તિ નથી, કર્મ કરવાનું એની ઈચ્છા થતી નથી. જો આપણા મનમાં જ્યારે આવો ભાવ જાગે ને કે આપણે કર્મ કરવાની ઈચ્છા નહીં થાય, કંઈક ભોગવવાની ઈચ્છા નહીં થાય, અંદર સર્વ પ્રત્યે આપણા મનમાં અસુખ જન્મે, અરસ જન્મે. આ તમો ગુણ છે. તમો ગુણની વૃદ્ધિ થાય ત્યારે આવું થતું હોય. તો કે આ કયો ગુણની વૃદ્ધિ થઈ, કયો ગુણ દબાઈ ગયો, એ મને કેવી રીતે ખબર પડે? એટલે હવે 11મા શ્લોકમાં ભગવાન દર્શાવે છે, આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.